હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. ફ્રેન્ડ્સ, આપણે તમારા જીટીયુની મોક ટેસ્ટમાં સેમેસ્ટર 4 ડિપ્લોમા મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે થિયરી ઓફ મશીન સબ્જેક્ટની મોક ટેસ્ટ છે. એટલે એને ધ્યાનમાં રાખીને તમારી પ્રિપેરેશન એમાં કન્ટિન્યુ રહે એ માટે આપણે રોજ થિયરી ઓફ મશીનનો ચેપ્ટર વાઇઝ અને ટોપિક વાઇઝ આપણે એમસીક્યુઝ તમારી માટે મૂકીએ છીએ, એની વિડીયોઝ આપણે મૂકીએ છીએ. અને એ પ્રિપેરેશનમાં અગેન હું તમને એક વસ્તુ કહી દઉં, જેમણે પ્રિવિયસલી વિડીયોઝ જોયેલા છે એમને ખ્યાલ જ છે કે આ વિડીયોઝ મૂકવાનો કે આ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ એમસીક્યુઝ સોલ્વ કરવાનો ફક્ત 2 ફોકસ છે. આપણી ચેનલ પર ફક્ત 2 ફોકસ છે. એક તો તમને ટોપિક ખબર પડે કે કયા ટોપિકમાંથી તમારે પ્રિપેરેશન કરવાની છે, એ પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી કયા ટોપિકમાંથી કેવા એમસીક્યુઝ પૂછાય અને કયા ટાઈપના એમસીક્યુઝ કેવી રીતે ક્વેશ્ચન ફોર્મ થાય છે એમસીક્યુઝના. આ 2 જ વસ્તુ ઉપર આપણે ફોકસ છે ફ્રેન્ડ્સ. આપણે તમારે અમારી ચેનલ પરના જે એમસીક્યુઝ છે એની ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું નથી. હું અગેન તમને કહી દઉં છું, કોઈ મટીરિયલ ઉપર તમે ડિપેન્ડન્ટ રહેતા નહીં, કારણ કે એમસીક્યુ એક એવી વસ્તુ છે કે એ કોઈ પણ જગ્યાએથી કોઈ પણ લાઇનમાંથી તમને એમસીક્યુઝ પૂછાઈ શકે છે. તો કોઈ મટીરિયલ એવું કે મારી પાસે 300 ક્વેશ્ચન છે ને એમાંથી બહાર નહીં જાય તો એવું જરા પણ માની નહીં લેવાનું ફ્રેન્ડ્સ. તમારે તમારી જાતે તમારું પ્રિપેરેશન કરવાની. આપણી ચેનલ પર એક વિડીયો મેં મૂકેલો જ છે કે એમસીક્યુની પ્રિપેરેશન કેમ કરવાની, તો એ વિડીયો પણ જોઈ લેજો ફ્રેન્ડ્સ, જેથી તમને આઈડિયા આવે કે તમારે એમસીક્યુની પ્રિપેરેશન કેમ કરવાની છે. અને બાકી આપણે જે વિડીયો ચાલુ છે, જે સિરીઝ ચાલુ છે, આપણે એમાં થિયરી ઓફ મશીન સબ્જેક્ટ ચાલુ કર્યો છે, એમાં પણ હું સાથે સાથે તમને ટોપિક લખાવતો જાઉં છું અને ટોપિકમાંથી કેવા ટાઈપના એમસીક્યુઝ આવે અને એક એમસીક્યુઝમાંથી બીજા એમસીક્યુઝ કઈ રીતે બની શકે, તો એ રીતે હું તમને દરેક લાઇન ટુ લાઇન, ટોપિક ટુ ટોપિક હું તમને નોટ કરાવવાની ટ્રાય કરું છું. તો સાથે એક બુક અને પેન સાથે રાખજો ફ્રેન્ડ્સ, જેથી તમે સાથે એ નોટ પણ કરી શકો કે આપણે કેટલા ટોપિક કવર કર્યા છે. તમારે બુકમાંથી કયા કયા ટોપિકનું ઇન ડિટેલ એનાલિસિસ અથવા ઇન ડિટેલ સ્ટડી કરવાનો છે, લાઇન ટુ લાઇન વાંચવાનું છે. તો આપણે આગળ જે છે એમાં ફર્સ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી દીધો છે ફ્રેન્ડ્સ. એના ફર્સ્ટ ચેપ્ટરના 2 વિડીયોઝ મૂકેલા એમસીક્યુઝના, એમાં ટોટલ 65 એમસીક્યુઝ આપણે સોલ્વ કરેલા. અને વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામનો પાર્ટ 1નો વિડીયો ઓલરેડી આવી ગયો છે, જેમાં આપણે 16 એમસીક્યુ સોલ્વ કરેલા. અને આજે આપણે બીજા 18 to 19 એમસીક્યુ સોલ્વ કરવાના છે વેલોસિટી એક્સેલરેશન ડાયાગ્રામ ચેપ્ટરના. એટલે આ ચેપ્ટર પણ આજે આપણે સેકન્ડ ચેપ્ટર જે છે કમ્પ્લીટ થઈ જશે. જે ફ્રેન્ડ જે આગળના ચેપ્ટરના એમસીક્યુઝ નથી જોયેલા, વિડીયો નથી જોયેલા, તો એ ફ્રેન્ડ્સ માટે હું ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક મૂકી દેવાનો છું. અથવા તમે અહીંયા રાઇટ હેન્ડ કોર્નર ઉપર જે આઈ બટન છે, આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને પ્લેલિસ્ટ અને બીજા એમસીક્યુઝના જે પ્લેલિસ્ટ છે એ પણ તમને મળી જશે. તો ચાલો આપણો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે 16 એમસીક્યુઝ જોયેલા, તો 17th એમસીક્યુથી આપણે સ્ટાર્ટ કરીએ. પ્લેન્સ કન્સ્ટ્રક્શન કેન બી યુઝ ટુ ડિટરમાઇન ધ એક્સેલરેશન ઓફ વેરિયસ પાર્ટ્સ એટ ઓલ લોકેશન્સ. એટલે આપણે પ્રીવિયસ વિડીયોમાં જે ફ્રેન્ડ્સે જોયેલું છે એમાં આપણે 3 કે 4 ટોપિક્સ તમને આઈડેન્ટિફાઈ કરીને કીધેલા. તો હવે એમાં તમારે હવે આગળ આપણે ક્લેન્સ કન્સ્ટ્રક્શન ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એની અંદર, અને એને રિલેટેડ બહુ બધા એમસીક્યુઝ ફર્સ્ટ વિડીયોની અંદર પણ હતા, આ વિડીયોની અંદર પણ ઘણા બધા એના રિલેટેડ એમસીક્યુઝ આવશે. એટલે ક્લેન્સ કન્સ્ટ્રક્શન એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા ચેપ્ટર 2માંથી, એન્ડ એમાંથી કેવા ટાઈપના એમસીક્યુઝ આવશે એ પણ તમને ખ્યાલ આવી જશે. તો સાથે નોટ કરતા રહેજો ફ્રેન્ડ્સ, કેવા ટાઈપના એમસીક્યુઝ આવે છે એનો પણ એક તમને અંદાજો રહેશે જ્યારે તમે પ્રિપેરેશન કરશો ત્યારે. તો ક્લેન્સ કન્સ્ટ્રક્શન કેન બી યુઝ ટુ ડિટરમાઇન ધ એક્સેલરેશન ઓફ વેરિયસ પાર્ટ્સ એટ ઓલ લોકેશન્સ. અલગ અલગ પાર્ટ્સના અલગ અલગ લોકેશન ઉપર પણ તમે ક્લેન્સ કન્સ્ટ્રક્શનથી એક્સેલરેશન ફાઇન્ડ કરી શકો છો. મીન્સ કનેક્ટિંગ રોડનો મિડ પોઈન્ટ, ક્રેન્કનો એક છેડો અથવા બીજો છેડો, એવા કોઈ પર્ટિક્યુલર લોકેશનનું તમે એક્સેલરેશન ફાઇન્ડ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ક્લેન્સ કન્સ્ટ્રક્શન. તો આન્સર આવશે ટ્રુ. હા, ક્લેન્સ કન્સ્ટ્રક્શનથી આપણે કોઈ પણ પાર્ટના કોઈ પણ લોકેશનના એક્સેલરેશન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. નેક્સ્ટ, ફોર અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ ટોટલ નંબર ઓફ ડેડ સેન્ટર્સ આર. ઓકે, આ પ્રીવિયસ વિડીયોની અંદર પણ આ ક્વેશ્ચન હતો સેમ, પણ અલગ રીતે હવે અહીંયા પૂછ્યો છે. ડેડ સેન્ટર પૂછ્યા છે, મેં ખાલી સેન્ટર હતા. તો સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ અથવા રેસિપ્રોકેટિંગ એન્જિન મિકેનિઝમમાં ટોટલ નંબર ઓફ ડેડ સેન્ટર્સ કેટલા હોય ફ્રેન્ડ્સ? આન્સર આવશે 2. ઓકે, 2 ડેડ સેન્ટર્સ હોય કોઈ પણ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમની અંદર. નેક્સ્ટ, ક્લેન્સ કન્સ્ટ્રક્શન gives a graphical construction of a 4-bar chain. ક્લેન્સ કન્સ્ટ્રક્શન 4-bar chain માટે યુઝ થાય છે કે નહીં? તો આન્સર આવશે નો, ફોલ્સ. ક્લેન્સ કન્સ્ટ્રક્શન ફ્રેન્ડ્સ તમે યાદ રાખજો, ક્લેન્સ કન્સ્ટ્રક્શન ખાલી રેસિપ્રોકેટિંગ એન્જિન મિકેનિઝમ અથવા સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ માટે જ તમે એનું એક્સેલરેશન કે વેલોસિટી ફાઇન્ડ કરવા માટે યુઝ કરી શકો. 4-bar મિકેનિઝમ માટે ક્લેન્સ કન્સ્ટ્રક્શન યુઝ થઈ શકે નહીં. નેક્સ્ટ,
The Klein's method of construction for reciprocating engine mechanism. બરાબર, એ શું યુઝ કરે છે? ઇઝ અ સિમ્પ્લિફાઈડ વર્ઝન ઓફ ઇન્સ્ટન્ટેનિયસ સેન્ટર મેથડ, utilizes a quadrilateral similar to the diagram of the mechanism for reciprocating engine, enables determination of Coriolis component, is based on the acceleration diagram. તો આ પણ આપણે પ્રીવિયસ આવી ગયેલો છે ક્વેશ્ચન કે એમાં એ શું કરે છે? વેલોસિટી ડાયાગ્રામ, મિકેનિઝમના ડાયાગ્રામ વાળો ક્વોડ્રિલેટરલ યુઝ કરીને રેસિપ્રોકેટિંગ એન્જિનના અલગ અલગ પાર્ટ્સનું એક્સેલરેશન કે વેલોસિટી કેલ્ક્યુલેટ કરે છે. નેક્સ્ટ, the component of acceleration perpendicular to the velocity of the particle at a given instant is called. એક્સેલરેશનના ફ્રેન્ડ્સ ગયા વખતે પણ મેં કીધા હતા, આ નવો ટોપિક છે એક્સેલરેશનના કમ્પોનન્ટ્સ તમારે ખાસ કરી લેવાનો. આજના વિડીયોનો ફર્સ્ટ ટોપિક એક્સેલરેશનના જે બે કમ્પોનન્ટ છે, રેડિયલ કમ્પોનન્ટ એન્ડ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ, તો એ બંનેની વેલ્યુઝ કેમ કેલ્ક્યુલેટ થાય અને એની ડાયરેક્શન કઈ ડાયરેક્શનમાં હોય છે, પરપેન્ડિક્યુલર કે એની લાઇનમાં, ઓકે, વેલોસિટીની લાઇનમાં કે વેલોસિટીને પરપેન્ડિક્યુલર, રેડિયલ કમ્પોનન્ટ કે ટેન્જન્શિયલ કમ્પોનન્ટ, એ બંનેનું ડાયરેક્શન અને વેલ્યુ કેલ્ક્યુલેટ કેમ કરવાની ફોર્મ્યુલા એ તમારે ડિટેલમાં જોઈ લેવાની રહેશે. એટલે એક્સેલરેશનના બે કમ્પોનન્ટ છે, રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ. તો આમાં એ રીતે પૂછ્યું છે કે એક્સેલરેશનનો કયો કમ્પોનન્ટ જે છે એ વેલોસિટીને પરપેન્ડિક્યુલર હોય છે, તો એમાં આન્સર આવશે તમારે રેડિયલ કમ્પોનન્ટ. એટલે રેડિયલ કમ્પોનન્ટ જે હોય ફ્રેન્ડ્સ, એ વેલોસિટી વેક્ટર જે તમે કોઈ પણ પાર્ટિકલનું ડ્રો કરો એને પરપેન્ડિક્યુલર હશે. નેક્સ્ટ, સેન્સ ઓફ ટેન્જન્શિયલ એક્સેલરેશન ઓફ લિંક મીન્સ, અગેન ટેન્જન્શિયલ એક્સેલરેશન ઓફ લિંકની સેન્સ મીન્સ એની ડાયરેક્શન, ઓકે, અલગ રીતે પૂછેલો છે. તો ટેન્જન્શિયલ એક્સેલરેશન જે કમ્પોનન્ટનો હોય એની ડાયરેક્શન કઈ બાજુ હોય? તેમાં ઓપ્શન જુઓ તમે. આપણે રેડિયલ કમ્પોનન્ટમાં જોયું હતું કે પરપેન્ડિક્યુલર ટુ વેલોસિટી. વેલોસિટી કેવી હોય? પરપેન્ડિક્યુલર ટુ ધ લિંક. કોઈ પણ લિંકની વેલોસિટી હોય, વેલોસિટી વેક્ટર, એની ડાયરેક્શન શું હોય? લિંકને પરપેન્ડિક્યુલર. રેડિયલ કમ્પોનન્ટ હોય એ શું હોય? વેલોસિટી ને વેક્ટરને પરપેન્ડિક્યુલર. એટલે એકચ્યુઅલમાં એ શું થશે? લિંકને પેરેલલ થશે. ઓકે, આઈ હોપ તમને ક્લિયર થતું હશે કે વેલોસિટી વેક્ટર કોઈ પણ લિંકનું હોય એ હંમેશા લિંકને પરપેન્ડિક્યુલર હોય. કે આ મારે એ બી લિંક માટે વેલોસિટી વેક્ટર ડ્રો કરવો છે તો એની ડાયરેક્શન હંમેશા એ બીને પરપેન્ડિક્યુલર હશે 90 ડિગ્રી. અને એ જ એ બી લિંકની તમારે રેડિયલ કમ્પોનન્ટ કેલ્ક્યુલેટ કરવો હોય એક્સેલરેશનનો, તો એ વેલોસિટી વેક્ટરને પરપેન્ડિક્યુલર થાય. એટલે એકચ્યુઅલમાં એ લિંકને પેરેલલ થઈ જાય છે. આમાં તમને હવે ટેન્જન્શિયલ એક્સેલરેશનનું પૂછ્યું છે કે ઇટ ઇઝ સેમ એઝ ધેટ ઓફ વેલોસિટી, is opposite to that of velocity, could be either same or opposite to velocity, is perpendicular to the velocity. તો આમાં આન્સર આવશે either same or opposite to velocity. Parallel to velocity તો છે જ, પણ સેમ ડાયરેક્શન અથવા ઓપોઝિટ ડાયરેક્શન બેમાંથી કોઈ પણ એક ડાયરેક્શન ટેન્જન્શિયલ એક્સેલરેશનનું હોઈ શકે. તો ટેન્જન્શિયલ એક્સેલરેશનમાં ફ્રેન્ડ્સ તમારે યાદ રાખવાનું કે ટેન્જન્શિયલ એક્સેલરેશનનો કમ્પોનન્ટ જે છે, એક્સેલરેશનનો કમ્પોનન્ટ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ, એ હંમેશા વેલોસિટી વેક્ટરને પેરેલલ હોય, પણ એની ડાયરેક્શન સેમ અથવા ઓપોઝિટ હોઈ શકે છે. ક્લિયર? In a rigid link OA, velocity of A with respect to O will be, again જો આ મેં કીધું એમ, કોઈ પણ લિંકની વેલોસિટી વેક્ટર કઈ ડાયરેક્શનમાં હોય, તો લિંક OA આપેલો છે આપણે, અને આમાં આપણે A વેલોસિટી ઓફ A with respect to O આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. ઓકે, તો આ લિંકની વેલોસિટી વેક્ટર ઓફ A with respect to O શું હોય? પેરેલલ ટુ OA, પરપેન્ડિક્યુલર ટુ OA, 45 ડિગ્રી ટુ OA કે along OA. OA મીન્સ તમારી લિંક, તો હંમેશા પરપેન્ડિક્યુલર હોય. વેલોસિટી વેક્ટર હંમેશા કેવો હોય? પરપેન્ડિક્યુલર ટુ ધ લિંક. આ યાદ રાખવાનું. નેક્સ્ટ, એટલે આપણે આજે બે ટોપિક ખાસ જોયા તમારા બધાની ડાયરેક્શન, વેલોસિટી વેક્ટરની ડાયરેક્શન એન્ડ એક્સેલરેશનના બંને કમ્પોનન્ટની ડાયરેક્શન ખાસ કરી લેવાની, રેડિયલ કમ્પોનન્ટ એન્ડ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશન. આજના બે ટોપિક છે ફ્રેન્ડ્સ, નોટ કરી લેજો. નેક્સ્ટ, the velocity of any point in mechanism relative to any other point on the mechanism on a velocity polygon is represented by the line. કોઈ પણ વેલોસિટી ડાયાગ્રામની અંદર અથવા વેલોસિટી પોલિગોનની અંદર કોઈ પણ પોઈન્ટની વેલોસિટી હોય એ બીજા પોઈન્ટને સાપેક્ષમાં થઈને રિલેટિવ મિકેનિઝમ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. તો એટલે આગળનું આપણે જોઈએ કે વેલોસિટી ઓફ A વિથ રિસ્પેક્ટ ટુ O, તો એ કઈ લાઇનથી કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે. Joining the corresponding points perpendicular to the line, not possible to determine with this data at 45 degree to the line. હંમેશા એ બે પોઈન્ટને જોઈન કરીને, અથવા એટલે મતલબ શું થાય કે વેલોસિટી ઓફ A વિથ રિસ્પેક્ટ ટુ O મીન્સ એ લાઇન કેવી હોય? AO કહેવાય. એટલે A અને O પોઈન્ટને જોઈન કરતી લાઇન હોય. ઓકે, એટલે જોઈનિંગ ધ corresponding points. ઓકે, નેક્સ્ટ, the absolute acceleration of any point P in a link about the center of rotation O is એબ્સોલ્યુટ એક્સેલરેશન. ઓકે, એબ્સોલ્યુટ એક્સેલરેશન એટલે તમારું
ટેન્જન્શિયલ એન્ડ બે કમ્પોનન્ટ આવે, ટેન્જન્શિયલ રેડિયલ, એનું રિઝલ્ટન્ટ જે આવે એ તમારું એબ્સોલ્યુટ એક્સેલરેશન કહેવાય કોઈ પણ લિંક માટેનું. કારણ કે એક્સેલરેશનની જે આવશે એની લિંકના બે કમ્પોનન્ટ પડશે, ટેન્જન્શિયલ અને રેડિયલ. તો એ રેડિયલ અને ટેન્જન્શિયલનું જે રિઝલ્ટન્ટ મળે એ તમારું એબ્સોલ્યુટ એક્સેલરેશન થાય. એટલે કોઈ પણ પોઈન્ટનો એબ્સોલ્યુટ એક્સેલરેશન હોય એ સેન્ટર ઓફ રોટેશનથી કયા એંગલ ઉપર હોય, એટલે ડાયરેક્શન શું હોય, અલોંગ પીઓ, પરપેન્ડિક્યુલર ટુ પીઓ, એટ 45 ડિગ્રી ટુ પીઓ, કે નન ઓફ ધ અબાવ. તો એ રિઝલ્ટન્ટ જે છે એ તમારે કોઈ ફિક્સ ન હોય કે પરપેન્ડિક્યુલર હશે કે પેરેલલ હશે, કેટલા એંગલે હશે. રિઝલ્ટન્ટ કોઈ પણ એંગલે બની શકે, એટલે આન્સર આવશે નન ઓફ ધ અબાવ. નેક્સ્ટ, એંગ્યુલર એક્સેલરેશન ઓફ અ લિંક કેન બી ડિટરમાઇન્ડ બાય ડિવાઇડિંગ ધ. અગેન આ મેં કીધું એમ, એંગ્યુલર એક્સેલરેશન માટે તમારે એની ફોર્મ્યુલા તમારે કરી લેવાની. આ ત્રીજો ટોપિક. પહેલો ટોપિક હતો આપણો વેલોસિટી વેક્ટરની ડાયરેક્શન, બીજો ટોપિક હતો કમ્પોનન્ટ્સ ઓફ એક્સેલરેશન, રેડિયલ અને ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશનની ડાયરેક્શન. હવે તમારે એંગ્યુલર એક્સેલરેશન એટલે એંગ્યુલર એક્સેલરેશન, વેલોસિટી, રેડિયલ, ટેન્જન્શિયલ એ બધાના ફોર્મ્યુલા કરી લેવાના છે. ફોર્મ્યુલા કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, તો આ ફોર્મ્યુલા પૂછેલી છે કે એંગ્યુલર એક્સેલરેશન જે છે કોઈ પણ લિંકની કઈ રીતે કેલ્ક્યુલેટ થાય, એમાં શું ડિવાઈડ કરવું પડે, શું ભાગવું પડે. સેન્ટ્રીપિટલ એક્સેલરેશન ઓફ એક્સેલરેશન વિથ ધ લેન્થ ઓફ ધ લિંક, ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશન વિથ ધ લેન્થ ઓફ ધ લિંક, resultant acceleration with length of the link, all of the above. The answer આવશે tangential component divided by length of the link. એટલે tangential component જે આવે એ divided by link ની length, original length, એ તમને કેલ્ક્યુલેટ કરશો એટલે તમને angular acceleration મળશે. તો આ તમારે ખાસ આપણો ત્રીજો ટોપિક છે ફ્રેન્ડ્સ આજનો. મેગ્નિટ્યુડ ઓફ ટેન્જન્શિયલ એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ, અગેન ફોર્મ્યુલા, ટેન્જન્શિયલ એક્સેલરેશનની ફોર્મ્યુલા, વેલોસિટી ઇન્ટુ ક્રેન્ક રેડિયસ, વેલોસિટી ઇન્ટુ ક્રેન્ક રેડિયસ, velocity divided by crank radius કે velocity into crank radius square, velocity square છે સોરી ફ્રેન્ડ્સ. ફર્સ્ટમાં velocity square into crank radius, બીજું velocity into crank radius, ત્રીજું velocity divided by crank radius કે velocity into crank radius નો સ્ક્વેર. તો આન્સર આવશે velocity into crank radius. ઓકે, અગેન ટેન્જન્શિયલ એક્સેલરેશનની વેલ્યુ કેમ કેલ્ક્યુલેટ થાય, મેગ્નિટ્યુડ કેમ કેલ્ક્યુલેટ થાય, વેલોસિટી ઇન્ટુ ક્રેન્કનું રેડિયસ. યાદ રાખવાનું ફ્રેન્ડ્સ. In the below figure, PC is the connecting rod, OC is the crank making an angle theta with the line of stroke PO and rotates with uniform angular velocity at omega radian per second. The Clench construction diagram for determining the acceleration of piston P is shown by quadrilateral CQNO if N coincides with O. Then એટલે આ એક તમારું ક્લેન્ચ કન્સ્ટ્રક્શન આપેલું છે, PC કનેક્ટિંગ રોડ છે, OC ક્રેન્ક છે જે થીટા એંગલ બનાવે છે વિથ PO, અને આમાં તમારે પિસ્ટનનું એક્સેલરેશન દેખાડતી જે લાઇન હોય, ઓકે, જે ડાયાગ્રામ હોય એ CQNO, આ ક્વોડ્રિલેટરલ જે છે એ તમારો એક્સેલરેશન ડાયાગ્રામ દેખાડે છે ક્લેન્ચ કન્સ્ટ્રક્શનમાં. આપણે આગળ પ્રીવિયસ વિડીયોની અંદર આપણે MCQ આવી ગયેલો છે. તો આમાં જે પિસ્ટનની એક્સેલરેશન દેખાડવી હોય, બરાબર, તો એ આ થાય, આ PO, આ તમને પિસ્ટનની એક્સેલરેશન દેખાડશે એટલે ON. એમાં N અને O બાય કોઇન્સાઇડ થાય, ઓકે. ON જે છે એ તમારું પિસ્ટનનું એક્સેલરેશન દેખાડે, તો એ જે છે એ તમારું કોઇન્સાઇડ થાય છે એટલે O અને N બાય 1 થઈ જાય છે પોઈન્ટ. તો શું થાય, એ કઈ કન્ડિશન કહેવાય, તો એક્સેલરેશન એન્ડ ધ વેલોસિટી ઓફ ધ પિસ્ટન ઇઝ 0, acceleration and the velocity of the piston is maximum, acceleration of the piston is 0 and velocity is maximum, acceleration of the piston is maximum and its velocity is 0. તો આ બંને પોઈન્ટ 1 થઈ જશે એટલે તમારી ON ની વેલ્યુ કેવી થઈ જાય, 0. ON ની વેલ્યુ 0 થઈ જાય મીન્સ તમારે એક્સેલરેશનની વેલ્યુ 0 થઈ ગઈ, એટલે ઓપ્શન આવશે C, acceleration of the piston P is 0 and its velocity is maximum. એટલે એક્સેલરેશન 0 થશે અને વેલોસિટી કેવી થશે, maximum. Next, in the below figure, PC is the connecting rod, OC is the crank making an angle theta with the line of stroke PO and rotates with uniform angular velocity in omega radian per second. The Clench construction diagram for determining the acceleration of piston P shown by coordinator CQNO. The acceleration of the piston is blank when the crank OC and connecting rod PC are at right angles to each other. મીન્સ આ સેમ ફિગર છે, એમાં એવું કીધું છે કે PC અને OC આ જે એંગલ થીટા બનાવે છે એ જો સપોઝ 90 ડિગ્રી બનાવેલા, C પોઈન્ટ જે છે અહીંયા આવ્યો છે, ઓકે, અને આ બંને વચ્ચે 90 ડિગ્રીનો એંગલ બને, ઓકે, PC અને OC વચ્ચે, તો પિસ્ટનને એક્સેલરેશનની કન્ડિશન શું કહેવાય, કે ઇન્ફિનિટી, 0, એની પોઝિટિવ વેલ્યુ કે એની નેગેટિવ વેલ્યુ. તો આમાં આન્સર આવશે અગેન 0, ઓકે. જ્યારે તમારી PC અને OC વચ્ચે રાઇટ એંગલ બની જાય ત્યારે પિસ્ટનની એક્સેલરેશન કેટલી થઈ જાય, 0. ક્લિયર? તો આ અગેન તમારે યાદ રાખવાનું રહેશે ફ્રેન્ડ્સ. આ તમારું ક્લેન્ચ કન્સ્ટ્રક્શન જો તમને આવડતું હશે ડિટેલમાં કે એમાં એક્સેલરેશન ડાયાગ્રામ શું છે અને કયો વેક્ટર કઈ વસ્તુનું એક્સેલરેશન દેખાડે છે, તો તમને આ આન્સર આવડી જશે.
નેક્સ્ટ અગેન ફિગર ઉપરથી ઇન ધ અબવ ફિગર આ કોમન છે. હવે આપણે એવું કીધું છે કે એક્સેલરેશન ઓફ ધ પિસ્ટન P વિથ રિસ્પેક્ટ ટુ ક્રેન્ક પિન C ઇઝ ગિવન બાય. ઓકે, એટલે વેલોસિટી ઓફ પિસ્ટન વિથ રિસ્પેક્ટ ટુ C. ઓકે, એક્સેલરેશન ઓફ પિસ્ટન વિથ રિસ્પેક્ટ ટુ C એ કયા વેક્ટરથી દેખાડવામાં આવે છે, એની વેલ્યુ શું થશે? એની અગેન ફોર્મ્યુલા ઓમેગા સ્ક્વેર NO, ઓમેગા સ્ક્વેર CO, ઓમેગા સ્ક્વેર CN, ઓમેગા સ્ક્વેર QN. તો CN જે છે એ તમારું દેખાડશે એક્સેલરેશન ઓફ પિસ્ટન વિથ રિસ્પેક્ટ ટુ ક્રેન્ક, એટલે આન્સર આવશે ઓમેગા સ્ક્વેર CN. નેક્સ્ટ, a point B on a rigid link AB moves with respect to A with angular velocity omega radian per second. The radial component of acceleration of B with respect to A is. રેડિયલ કમ્પોનન્ટ તમારે પોઈન્ટ રિજિડ લિંક AB છે, એમાં B પોઈન્ટ જે છે એ એના રેફરન્સમાં ઓમેગા એંગ્યુલર રેડિયન પર સેકન્ડથી ગોળ ગોળ ફરે છે. તેમાં જે એનો રેડિયલ કમ્પોનન્ટ આવે એક્સેલરેશનનો, એની વેલ્યુ શું થાય? તો VBA ઇન્ટુ AB, VBA અપોન AB, V સ્ક્વેર BA કે V સ્ક્વેર BA અપોન AB. તો આ રેડિયલ કમ્પોનન્ટની ફોર્મ્યુલા થાય V સ્ક્વેર BA અપોન AB, અને વેલોસિટી સ્ક્વેર ઓફ ધ લિંક ડિવાઇડેડ બાય લિંકની લેન્થ, એ તમને મળશે રેડિયલ કમ્પોનન્ટ. તો આ ફોર્મ્યુલા અગેન યાદ રાખવાની. આપણો ત્રીજો જે મેં તમને કીધો તો એ ટોપિક આજનો MCQsનો. The component of acceleration parallel to velocity of the particle at the given instant is called. Component of acceleration. એક્સેલરેશનના બે કમ્પોનન્ટ હોય અગેન ફ્રેન્ડ્સ, રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ. રેડિયલ કમ્પોનન્ટ વેલોસિટી વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય અને ટેન્જન્શિયલ કમ્પોનન્ટ વેલોસિટી વેક્ટરને પેરેલલ હોય. એટલે તમારા આન્સર આમાં શું પૂછ્યું છે કે કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશન જે વેલોસિટી જે છે એને પેરેલલ હોય તો એ શું થાય? ટેન્જન્શિયલ કમ્પોનન્ટ. તો તમારે અગેન આ યાદ રાખવું પડશે ખાસ. આ ક્લેન્સ કન્સ્ટ્રક્શન એન્ડ કમ્પોનન્ટ્સ ઓફ એક્સેલરેશન, આ બે ટોપિક તમારા આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, the magnitude of linear velocity of point B on a link AB relative to point A is. linear velocity ની વેલ્યુ કેમ કેલ્ક્યુલેટ થાય? AB ઉપર B પોઈન્ટને રેફરન્સ, B પોઈન્ટની linear velocity with relative to point A, તો એની વેલ્યુ તમને linear velocity કેમ મળે? આમાં ઓમેગા તમને આપી દીધો છે, તો ઓમેગા ઇન્ટુ AB, ઓમેગા AB સ્ક્વેર, ઓમેગા સ્ક્વેર AB કે ઓમેગા ઇન્ટુ AB ધ હોલ સ્ક્વેર. તો આન્સર આવશે ઓમેગા ઇન્ટુ AB, ઓમેગા ઇન્ટુ R. V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R. આ ફોર્મ્યુલા યાદ રાખવાની. V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R. આમાં V શું છે તમારી? V છે તમારી લિનિયર વેલોસિટી, ઓમેગા શું છે તમારી? એંગ્યુલર વેલોસિટી, R છે તમારી લેન્થ ઓફ ધ લિંક. તો લિનિયર વેલોસિટી કોઈ પણ લિંકની કેલ્ક્યુલેટ કરવી હોય તમને ઓમેગા આપેલું હોય તો આની વેલ્યુ થાય V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R. તો ઓમેગા AB ઇન્ટુ AB, AB એટલે તમારી લિંકની લેન્થ R. ઓકે, ઓમેગા ઇન્ટુ AB. નેક્સ્ટ, when a point at the end of a link moves with constant angular velocity, its acceleration will have. હવે આ પણ એક તમારો ચોથો ટોપિક છે ફ્રેન્ડ્સ. તમે જ્યારે એક્સેલરેશન ડાયાગ્રામ કરશો તો આમાં બે વસ્તુ આવશે કે કયા કમ્પોનન્ટને રેડિયલ કમ્પોનન્ટ ઓફ એક્સેલરેશન ન હોય અને કયા કમ્પોનન્ટને ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ન હોય. એટલે આ તમારો ચોથો ટોપિક છે આજના MCQનો, કે જ્યારે કોઈ પણ લિંક કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટીથી રોટેટ થતી હોય, જેવું કે આપણી ક્રેન્ક, તો એવા કમ્પોનન્ટ જે હોય એની એક્સેલરેશનનો કયો કમ્પોનન્ટ ન હોય. ઓકે, અથવા એને કયો કમ્પોનન્ટ હશે ખાલી એક્સેલરેશનનો. એક્સેલરેશનના બંને કમ્પોનન્ટ બધા પોઈન્ટ્સની અંદર અથવા બધા પાર્ટ્સની અંદર હોવું એવું જરૂરી નથી. તો એવી લિંક જે કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટીથી રોટેટ થતી હોય તો એવી જે પાર્ટ અથવા એવી જે લિંક હોય એટલે કયા ટાઈપનું કમ્પોનન્ટ હોય એક્સેલરેશનનું? તો ઓનલી રેડિયલ કમ્પોનન્ટ, ઓનલી ટેન્જન્શિયલ કમ્પોનન્ટ, કોરોલેસ કમ્પોનન્ટ કે રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ કમ્પોનન્ટ બોથ? તો આમાં આન્સર આવશે ઓનલી રેડિયલ કમ્પોનન્ટ. જે લિંક કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટીથી રોટેટ થતી હોય એને ફક્ત રેડિયલ કમ્પોનન્ટ જ હોય. ઓકે, અને બીજી વસ્તુ, જ્યારે કોઈ પણ લિંક, આને નાનો ફરીવાર બીજી રીતે પૂછવો હોય, બીજો ટોપિક, આ ટોપિકનો બીજો MCQ કાઢવો હોય કે કોઈ પણ લિંક જ્યારે સ્ટ્રેટ લાઇનમાં મોશન કરતી હોય, ઓકે, સ્ટ્રેટ લાઇનમાં રેસિપ્રોકેટ થતી હોય, જેમ કે પિસ્ટન, તો પિસ્ટન એવે લિંકને કયા ટાઈપનું કમ્પોનન્ટ હોય એક્સેલરેશનનું? તો એને ફક્ત ટેન્જન્શિયલ કમ્પોનન્ટ જ હોય. ઓકે, એટલે પિસ્ટનનું એક્સેલરેશન કેલ્ક્યુલેટ કરો તો એનું ખાલી ટેન્જન્શિયલ કમ્પોનન્ટ જ મળે, રેડિયલ કમ્પોનન્ટ ન મળે. અને ક્રેન્ક જે કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટીથી રોટેટ થાય છે એની ફક્ત રેડિયલ કમ્પોનન્ટ મળે, એનું ટેન્જન્શિયલ કમ્પોનન્ટ ન મળે. એટલે તમારી રેસિપ્રોકેટિંગ એન્જિન મિકેનિઝમમાં ફક્ત કનેક્ટિંગ રોડ એક જ એવો કમ્પોનન્ટ છે જેને બંને કમ્પોનન્ટ છે એક્સેલરેશનના, રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ. તો આ ત્રીજો MCQ પણ થઈ શકે કે રેસિપ્રોકેટિંગ એન્જિન મિકેનિઝમમાં
which link or which part has both components of acceleration. કયા કમ્પોનન્ટ કયા પાર્ટને એક્સેલરેશનના બંને કમ્પોનન્ટ કેલ્ક્યુલેટ કરવા પડે અથવા હોય છે. તો ખાલી કનેક્ટિંગ રોડ જ એવો કમ્પોનન્ટ છે કે જેના બંને વેલ્યુઝ તમારે કેલ્ક્યુલેટ કરવી પડે છે એક્સેલરેશનની, રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ. પિસ્ટનને ખાલી ટેન્જન્શિયલ હોય છે જે રેસિપ્રોકેટ કરે છે સ્ટ્રેટ લાઇનમાં, અને ક્રેન્ક જે છે એને ફક્ત રેડિયલ કમ્પોનન્ટ હોય છે બીકોઝ ઇટ મૂવ્સ વિથ કોન્સ્ટન્ટ એન્ગ્યુલર વેલોસિટી. ઓકે, તો આ તમારો ચોથો ટોપિક છે ફ્રેન્ડ્સ. ખાસ યાદ રાખવાનું, મેં આખો ટોપિક તમને રિપીટ કર્યો છે તો તમે નોટ કરી લેજો. અને લાસ્ટ આજનો MCQ, the acceleration of the particle at any instant has two components, that is radial component and tangential component. These two components will be, હવે બંને કમ્પોનન્ટ કેવા હોય એકબીજાના સાપેક્ષમાં, એકબીજાના રિલેશનમાં, રેડિયલ અને ટેન્જન્શિયલ કમ્પોનન્ટ, તો હંમેશા એકબીજાને 90 ડિગ્રી હોય. કારણ કે એક છે એ વેલોસિટીની લાઇનમાં હોય ને એક છે વેલોસિટીથી પરપેન્ડિક્યુલર હોય. તો ઓબ્વિયસ છે બંને વચ્ચેનો એંગલ કેવો હોય, પરપેન્ડિક્યુલર. તો આન્સર આવશે બી, પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. ઓકે, તો અહીંયા આગળ આપણા MCQs બધા કમ્પ્લીટ થાય છે ફ્રેન્ડ્સ. આજના આપણા 4 ટોપિક છે. ફર્સ્ટ ટોપિક આપણો કમ્પોનન્ટ્સ ઓફ એક્સેલરેશન, બંનેના એક્સેલરેશનની ડાયરેક્શન, પછી તમારે વેલોસિટીની વેક્ટરની ડાયરેક્શન કેવી હોય, પછી ફોર્મ્યુલાસ કંઈક તમારે બધી યાદ કરવાની. વેલોસિટી કેમ, વેલોસિટી વેક્ટર, લિનિયર એન્ગ્યુલર વેલોસિટી, લિનિયર વેલોસિટી આપણે અહીંયા જોયું V ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ઇન્ટુ R. ઓકે, એ લિનિયર વેલોસિટી છે. એવી રીતે એન્ગ્યુલર વેલોસિટીની શું થાય, V અપોન R. ઓકે, એ બધી ફોર્મ્યુલા, એન્ગ્યુલર એક્સેલરેશનની ફોર્મ્યુલા, ટેન્જન્શિયલ એક્સેલરેશન, રેડિયલ એક્સેલરેશન, ઓકે, આ બધાની ફોર્મ્યુલાસ કરવાની. અને લાસ્ટમાં આપણે એક આ જોયું કે કયા ટાઈપના કમ્પોનન્ટને કયો એક્સેલરેશનનો કમ્પોનન્ટ હોય ન હોય. જેમ કે પિસ્ટનને ફક્ત ટેન્જન્શિયલ કમ્પોનન્ટ હોય, ક્રેન્કને રેડિયલ કમ્પોનન્ટ જ હોય, અને એક ખાલી કનેક્ટિંગ રોડ જ એક એવો કમ્પોનન્ટ છે રેસિપ્રોકેટિંગ એન્જિન મિકેનિઝમમાં કે જેને એક્સેલરેશનના બંને કમ્પોનન્ટ હોય છે, રેડિયલ એન્ડ ટેન્જન્શિયલ. ઓકે, તો આઈ હોપ તમને આ આખો ચેપ્ટર 2 આખું ક્લિયર થઈ ગયું હશે. આપણે ઓલમોસ્ટ ચેપ્ટર 2માંથી 7 થી 8 ટોપિક્સ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાંથી MCQs આવવાના ચાન્સીસ સૌથી વધારે છે. અને એમાંથી પણ સૌથી 2 ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારો ક્લેન્સ કન્સ્ટ્રક્શન, એન્ડ સેકન્ડ ટોપિક છે તમારો કમ્પોનન્ટ્સ ઓફ એક્સેલરેશન, જેમાં સ્ટુડન્ટ સૌથી વધારે કન્ફ્યુઝ થતા હોય છે. આ 2 ટોપિક તમારે સૌથી વધારે ક્લિયર રીતે કરી લેવાના, લાઇન ટુ લાઇન વાંચી એનું ડિટેલમાં વાંચીને તમારે આઈડેન્ટિફાઈ કરવાના. અને આવી રીતે MCQs તમને ફિગરમાંથી પણ પૂછાઈ શકે, એટલે મેં આની અંદર બધા ટાઈપના MCQs કવર કરવાની ટ્રાય કરેલી છે. તો આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ. તમારા MCQ પ્રિપેરેશન, ખાસ કરીને GTUની જે મોક ટેસ્ટની પ્રિપેરેશન છે એમાં હેલ્પફુલ થયો હશે આ વિડીયો. તો ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલ હંમેશા એવી જ ટ્રાય કરે છે કે તમને સાચી ગાઈડન્સ મળે, સાચી લાઇનમાં તમે પ્રિપેરેશન કરી શકો. અને એ જ ઉદ્દેશ્યથી, એ જ હોપથી અમે આ MCQsના વિડીયોઝ લાવીએ છીએ. અને આગળ પણ થિયરી ઓફ મશીન સબ્જેક્ટના ઓલમોસ્ટ આપણે આખો સિલેબસ કવર કરવાની ટ્રાય કરવાની છે બિફોર યોર મોક ટેસ્ટ. તો આપણે ચેપ્ટર 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. અને નેક્સ્ટ વિડીયોથી આપણે ચેપ્ટર 3 આપણું કેમ એન્ડ કેમ પ્રોફાઇલનું ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરી દઈશું. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ. ગમ્યો હોય તો લાઇક કરો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, જેથી એમને પણ પ્રિપેરેશન કરવામાં હેલ્પફુલ થાય, એ પણ પ્રિપેરેશન પોતાની સ્ટાર્ટ કરી શકે. જે ફ્રેન્ડ્સ હજી સુધી અમારા ચેનલ પર સબસ્ક્રાઇબ નથી કરેલું તો સબસ્ક્રાઇબ કરી દેજો ફ્રેન્ડ્સ, બિકોઝ આપણી ચેનલ પર એક્ઝામ રિલેટેડ અપડેટ્સ સૌથી પહેલાં અને સૌથી સચોટ રીતે આવે છે, તમારા સુધી પહોંચે છે. એન્ડ પ્રિપેરેશન રિલેટેડ અપડેટ્સ પણ અમે તમે સાચી રીતે ગાઈડ કરીને તમને પ્રિપેર કરાવીએ છીએ. અને બેલ આઇકન દબાવવાથી તમને ખ્યાલ છે શું થાય છે ફ્રેન્ડ્સ, તમને સૌથી પહેલાં નોટિફિકેશન ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગની તમારા મોબાઈલ પર તમને મળશે. ઓકે ફ્રેન્ડ્સ, so stay at home, stay safe, stay healthy, keep learning. Thank you very much.